નામ મિતેશ વિનુભાઈ તરસરિયા છે અને મારી એજ 26 વર્ષ છે અને હું કતારગામમાં રહું છું અને એક હું ફૂડ બ્લોગર છું. 4-5 વર્ષથી મારા વાળ વધારે જ આવવા લાગ્યા. પહેલા તો થોડાક ઓછા હતા, આ બધા પણ ધીમે ધીમે વધારે જ આવવા લાગ્યા, કારણ કે આજકાલનું ફૂડ અને આજકાલનું આ બહારનું હવામાન એના હિસાબે મને વધારે ઇફેક્ટ પડ્યો. હવે મેં કોઈ દી ડૉક્ટર હારે મુલાકાત કરી નહોતી, પણ પહેલી વાર હું એની હારે બેઠો ને વાતચીત કરીને તહીં મને ખબર પડી કે આ જે વસ્તુ કરાવવી પડે ને એ કરાવવી જ પડે. હેર ટ્રાન્સપ્લાન્ટ એટલે કરાવવા માંગુ છું કે મારી એજ હજી નાની છે, મારા હજી મેરેજ બાકી છે અને બધી જ વસ્તુ બાકી છે, એટલે કે જેમાં કે મારે છે ને દરરોજ કેમેરાની સામે આવવું પડે, કારણ કે હું એક ફૂડ બ્લોગર છું. એ માટે મારે કરાવવાની જરૂર પડે છે, એટલે હું કરાવું છું. હવે તમારી ક્લિનિક વિશે મને એ હિસાબે જાણવા મળ્યું કે અમે એક બ્લોગર છીએ અને બધે જોતા હોઈએ, જાણતા હોઈએ, એટલે 2-3 બ્લોગર છે જે મારા ફ્રેન્ડ છે. એક તો સુરતી લાલો, જેનું નામ છે જનકભાઈ, એકનું નામ છે દિવ્યેશભાઈ. 2 જણાએ કરાવ્યા, એની રીલ્સ અમે જોઈ અને રીલ્સ જોઈને અમે કોન્ટેક્ટ કર્યો અને પછી આવ્યા. હવે હેર ટ્રાન્સપ્લાન્ટ થાય છે એટલે ઉત્સાહિત તો હોય જ ને, પણ આમ થોડાક નર્વસ છે કે એમ થાય છે કે શું થાય આગળ, એમ જોઈએ હવે કેવું થાય છે. એમ થોડુંક અંદર ડર જેવું છે, પણ વાંધો નહીં આવે. પહેલાં એવું કંઈક વિચારતો હતો કે મેં કીધું કે વાળ આપણે આમ નખાવીએ, કારણ કે નાની ઉંમરમાં વાળ વધારે વ્યા જાય ને તો આપણી એજ વધારે દેખાય. એટલે મેં શું વિચાર્યું ખબર, મેં કીધું કંઈક વાળની ટ્રીટમેન્ટ કરાવું. તો હું પછી આવ્યો અહીંયા હેર ફ્રી હેર ગ્રોમાં, અને મેં અહીંયા આવીને છે ને ડૉક્ટર પાસે સલાહ લીધી ને તો પહેલી વારમાં જ મને એવું છું કે આ વસ્તુ તો કરવી જોઈએ. પછી મેં વિચાર કર્યો કે મેં કીધું તો આમાં તો બહુ દુખે ને એમ કે બધા આમ થાય ને તેમ થાય. પછી મારો વિચાર કેમ બદલ્યો ખબર, મને એને તારીખ આપી કે તમારે એટલા તારીખે ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે. પહેલી વાર હું અહીંયા આવ્યો ને એટલે એને છે ને ડાયરેક્ટ પહેલાં તો આપણું જે માથાની આપણે લાઇન્સ હોય એ ઓલું લેઝર મૂકીને લાઇન ચેક કરે કે કેટલામાં વાળ નાખવા છે. તો એને એ રીતે એને ઓલી લાઇન દોરી બધું બતાવ્યું, માર્કિંગ મારી દીધું, ટાલ કરી નાખી. હાવ ટાલ તો હતી જ તે, પણ હાવ ક્લિયર કરી નાખી. પછી ઓપરેશન થિયેટર કહેવાય આપણે, પહેલાં તો એ જ કહીએ છીએ. અને ત્યાં લઈ ગયા મને, ત્યાં લઈ ગયા ને પછી ડૉક્ટરે મને કીધું કે ઘડીક દર્દ થાય પછી કાંઈ નહીં થાય. પછી મને 2 ઇન્જેક્શન માર્યા ને ત્યાં થોડુંક ગભરાઈ ગયો હું અને આમ ટાઈટ સડી ગઈ. મેં કીધું ભાઈ હવે શું કરવું, મેં કીધું હવે તો આ બહુ દુઃખ એવું લાગે. તો 2 ઇન્જેક્શન માર્યા, 15-20 મિનિટ થઈને એટલે સૂમ પડી ગયું. હાવ સૂમ તો પડી ગયું. પછી એણે પ્રોસેસ ચાલુ કરી. સવારે સમથિંગ સમજો ને કે 11 વાગે મારી પ્રોસેસ ચાલુ થઈ, તો એ રાતે 7 વાગ્યા પછી, એટલે 7 થી 8 કલાકની પ્રોસેસ આવેલી. અને એ રીતે ધીમે ધીમે જો પહેલાં તો છે ને માથામાં આપણને છે ને ઓલું કીડી કવડતી હોય ને નાની એવી એવું લાગે, પણ એ તમને ખબર ન પડે. એનું રીઝન હું તમને કહું કે ઇન્જેક્શન થોડાક બધી એવી જગ્યાએ માર દે ને કે તમને ખબર ન પડે. વચ્ચે મને છે ને ટ્રાન્સપ્લાન્ટ કરતા એટલે મારે હું માવો ખાવા જોઈએ, એટલે મેં માવો નહોતો ખાતો હોવાનો. એટલે મેં કીધું કે ડૉક્ટર એક માવો, તો ડૉક્ટરે કીધું કાંઈ વાંધો નહીં, તમારે એકાદો ખાવો ખાઈ લો. તો મેં ચાલુમાં એક માવો ખાઈ લીધો ચાલુ સર્જરીએ. એ આખો દી ટ્રીટમેન્ટ હાલી. અને પછી મને એવું કહ્યું, મેં તો ડાયરેક્ટ 7 વાગે બહાર આવ્યો ને એટલે મેં ડાયરેક્ટ કાચમાં જોયું. મેં કીધું કેમ છું, આ કારના માથામાં આમ કરતા હતા. તો મેં કાચમાં જોયું ને તો બધા વાળ આવી ગયા હતા. અહીંયા જ્યાં નહોતા ત્યાં વાળ આવી ગયા. ટ્રીટમેન્ટ બહુ સારી ચાલી અને મજા આવી ખૂબ. પછી ડાયરેક્ટ બહાર આવ્યો હું, પંકજ સરને મળ્યો, એની હારે બેઠો. એણે મને બધું સમજાવ્યું કે હવે તારે આગળની પ્રોસેસ શું કરવાની. અને એણે મને દવા આપી કે એટલી દવા લેવાની. એક સ્પ્રે આપ્યો છે, સ્પ્રે માથામાં છાંટવાનો, અને એનાથી કલાકે સાંટે રાખવાનો. એકદમ ક્લીન સ્પ્રે હોય, જેથી આ માથા સુકાઈ ન જાય વાળ, એના માટે આપ્યો છે મને એણે. પણ આવો તમને ધીમે ધીમે મારા આગળના વિડીયોમાં ગ્રોથ જોવા મળશે ને, ત્યાં તમને મજા આવશે. તો આવા જ વિડીયો જોવા માટે બની રહેજો આગળની મારી સ્ટોરી સાથે. તો જોડાઈ રહેજો તમે પણ.